હેલો બધા, સ્વાગત છે આપણા વિડીયોમાં। કેમ છો બધા? અત્યારે 3 થયા છે અને આજે ઠંડી ઓછી છે, પણ તો તડકે બેઠો હું અત્યારે। મારું નામ છે હાર્દિક। તો અત્યારે ને સૌથી પહેલાં દવા છાંટવી છે આપણે બકાલામાં। એટલે બીજી કંઈ દવા નથી આપણે, પણ ઓલી મહી આવે ને, મહી વધી ગઈ એટલે મહીની દવા મારવી છે। બાકી બીજી તો લગભગ બકાલામાં દવા અમે નાખતા નથી। ક્યારેક એમ થાય ને કે બહુ જરૂર પડશે જ હવે તો જ દવા મારવાની। એટલે અહીં જે છે ને આ બકાલું, એમાં જીરામાં મહીનું પ્રમાણ તો છે, પણ આમાં બધે નાખી દઈએ એટલે એક પંપ જોહે। જીરામાં પાણી આલે છે તો ગોફણની જરૂર પડે। આપણી ગોફણ તો નથી, આપણી ક્યાંક ખોવાઈ ગઈ છે એટલે મેં દોરી એક તૂટી ગઈ હતી। બસ હવે નાળી સંધાડવાની છે, ચૂણી પેરણની હોય ને થોડીક ટૂંકી થાય તો લાંબી થઈ જાય એટલે હું સરખો ઘા લાગે। આપણે જીરાનું એક ધ્યાન રાખવું પડે। જો આ મંદિરવાળા ખેતરમાં ચાલુ છે એ સવારનું આલે છે પાણી। ખડ લઈ આવ્યા હે, દિવસના 2 ભારે લઈ આવીએ। અને જો અત્યારે 2 જેવું થયું છે, જમી લીધું છે, લાઇટ વહી ગઈ તે આવી છે। આપણે બીજા ખેતરમાં પાણી ચડી ગયું છે તો અત્યારે જોઈને જવું છે। જીરામાં હાલે છે પાણી। 8 વીઘાનું ખેતર હોય ને તો એક દીમાં પૂરું નથી થતું, વાર લાગે છે। 1.5 દિવસ જેવું થઈ જાય છે। આપણે શનિવારનું જીરામાં પાણી ચાલુ કર્યું, આજે મંગળવાર થયો છે, તેને 4 દીથી હાલે પાણી આપણે। જ્યાં બધા તો ઘઉં છે, પણ આપણે સામે જવાનું છે, ત્યાં પાણી હાલે છે જીરામાં। અને આ છે 4 વ્હીલની બેટરી, આપણે કારની બેટરી ઉતરી ગઈ છે। હવે કાર ઉપડતી નથી, આપણે બેટરી ફેરવવાની છે। જૂની બેટરી દઈએ એટલે એના પૈસા થોડાક કપાઈ જાય ને નવી આવી જાય। પાણી હાલે છે ને લાઇટ વહી ગઈ છે આપણે। હવે અહીં ઊભો હું, હવે આવે ત્યારે વાત આવે કંઈક અવાજ આવ્યો હતો લાઇટમાં, એટલે કંઈ ફોલ્ડ હોય તો થોડીક વાર લાગી જાય। પણ હવે જો એમને એમ ગઈ હોય, પાવર કટ થયો હોય તો આગળ આવી જાય, ઘડીક ઊભી। જ્યાં સામેના ખેતરમાં જાય છે આપણું પાણી। આ કૂવો છે, આગળ આપણું ઘર છે, એટલે અહીંથી પાણી વધુ કાઢે, કારણ કે ટૂંકો પાલો થાય એટલે પાણી વધુ કાઢે। કાલે પરમદી આપણે ઓલા ખેતરમાં જતું હતું ને, ત્યાં ઓછું આવતું હતું। આ તો પાણી ઝડપ આવે એટલે આપણે સ્પીડ થાય પાવામાં। લાઇટ આવે એટલે ચાલુ કરીએ। તો હું ને કાકા નાખીએ ખાતર, આ ઘઉંમાં ચડશે પાણી। આપણે તો જેવું ફાવે એવડું નાખીએ, કારણ કે બધી વસ્તુ શીખવાની હોય। આ યુરિયા ખાતર અત્યારે તો મળતું એ નથી। કાકા પણ છે।
ખેડૂ કા માં જો હવે ધૂપવા કરે છે અત્યારે બસ અંધારું થવા આવ્યું ને મારે જવું છે પાણીએ જીરા વાલે ત્યાં બત્તીઓ લઈ 2 બત્તી લઈ જઈએ ને પપ્પાના દીપકના કોટ લઈને બાપા જોઈએ છે ટીવી એક ખેતરમાં ખાતર નાખી દીધું હે ઓલા ઘઉંમાં આપણે કટકીમાં ઘરવાળી ને આ કટકીમાં હવે એ એક પી જાય પછી આનો વારો લગભગ છેલ્લું ખાતર છે ને પછી ખાતર ના હોય આ પાણી પછી તો લગભગ નીકળી જાય છે ઘઉં પોતે આવી જાય અને મોટા ખેતરનો વારો એમ ઘઉં આપણે ટોટલ 4 ખેતરમાં છે બાકી જીરું છે આજે ખાલી બધું રિસ્ક લઈ લીધું જીરું થાય ત્યાં સુધી કરી લેવાનું પછી છે ને થોડુંક ને પોરો આપવો પડે ખેતરને એટલે પાછા ઘઉં વાવવાના બીજું ઘણું હે હવે તો પહેલાં કંઈ ના થતું પણ હવે તો બધું થાય છે ચણા ને બધું થાય માંડવી બધું થાય ઘઉં બધું થાય કાલે હે મઢડા પ્રોગ્રામ એટલે અહીંયા જાઉં તો વિડીયો થોડુંક શૂટ કરીશું આપણે આમ બાજુમાં જ થાય મઢડાનું મંદિર ઘરેથી દેખાય છે એટલે ભીડ કાલે તો ગજબ પડી છે અહીંયા ટાવર કે કંઈ ના આવે જાઉં તો વિડીયો બનાવ્યો બાકી વિડીયો કરીએ ખતમ મળશું આવનારા વિડીયોની અંદર જય મળે જય માતાજી અને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો ચાલો મેળા આવનારા વિડીયો